નમસ્તે મિત્રો, આજે મહત્ત્વના પોર્ટલ વિશે વાત કરીશું. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ખૂબ સારું એવું પોર્ટલ બનાવ્યું છે રાજ્ય સરકારે. તો તેની અંદર તમે ફોર્મ ભરેલા હોય તો સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, કઈ કઈ યોજનાઓ છે તેની વાત આજના વિડીયોની અંદર કરીશું. વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. આ યોજનાઓની જાણકારી માટે અને સ્ટેટસ ચેક કરવા માટે તમારે ગૂગલ સર્ચમાં જઈ અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ તમારે સર્ચ કરવાનું છે. તો નીચે આવી જશે, તેના ઉપર ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરીશું એટલે આ પોર્ટલ ખુલી જશે ઈ સમાજ કલ્યાણ. તેની અંદર તમે જોઈ શકો છો. પ્રથમ વાત કરી લઈએ કે કઈ કઈ યોજનાઓની માહિતી ક્યાંથી મળશે. અહીં જે 3 ટપકા છે તેના ઉપર ક્લિક કરીએ. અહીં અલગ અલગ મિત્રો વિભાગ દેખાશે. અનુસૂચિત જાતિ, ત્યારબાદ અનુસૂચિત જાતિ, ત્યારબાદ સમાજ સુરક્ષાની અને નીચે કોર્પોરેશનો આવશે. જે કોર્પોરેશનની યોજનાઓ હોય છે, સફાઈ કામદાર ડેવલપમેન્ટ કોર્પોરેશન, ત્યારબાદ દિવ્યાંગ ફાઇનાન્સ અને ડેવલપમેન્ટ કોર્પોરેશન અને અનરિઝર્વડ એજ્યુકેશન અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો આ પ્રમાણે તમે તેના ઉપર ક્લિક કરી અને યોજનાઓની માહિતી મેળવી શકો છો. દાખલા તરીકે આપણે ગમે તે એક ઉપર ક્લિક કરીએ, સમાજ સુરક્ષા ઉપર સોશિયલ, તો તેના ઉપર ક્લિક કરીશું તો નીચે એ યોજનાઓ જોવા મળી જશે. તો તમે પણ આ રીતે ક્લિક કરી અને તમારે જે યોજનાઓની માહિતી જુએ છે એ તમે જાણી શકશો. તો નીચે એ તમામ યોજનાઓ આવી જશે. બરાબર છે, એ ચાલુ છે કે બંધ એ તમને અહીં બતાવી દેશે. ત્યારબાદ જોઈએ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. સ્ટેટસ ચેક કરવા માટે તમે મિત્રો દાખલા તરીકે હોમ પેજ ઉપર આવી ગયા છો, મેન પેજ ઉપર પોર્ટલના. તો તેની નીચે જશો તો નીચે એક ઓપ્શન આવશે યોર એપ્લિકેશન સ્ટેટસ, છેક નીચે આવશે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આપણે ત્યાં ક્લિક કરીએ તો એ ખુલી જશે. આગળ તમને આ લાઈવની અંદર બતાવું છું. અહીં તમારે જે ઈ સમાજ કલ્યાણ ઉપર પોર્ટલ ઉપર તમે જે અરજી નંબર હોય એ જે અરજી નંબર તમારે સિલેક્ટ કરવાનો રહેશે, નાખવાનો રહેશે. ત્યારબાદ જન્મ તારીખ નાખવાની રહેશે અને સ્થિતિ જુઓ તેના ઉપર તમારે એ ક્લિક કરવાનું રહેશે. એટલે તમને નીચે તમામ પ્રકારની માહિતી મળી જશે. પેન્ડિંગ છે, એપ્રૂવ થઈ ગઈ છે કે કેમ, અને અન્ય કોઈ પણ કારણ હોય તો પણ તમને એ નીચે બતાવી દેશે. તો આ રીતે તમે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર તમામ માહિતી જાણી શકો છો. વિડીયો તમામ લોકો સુધી શેર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. થેન્ક યુ, આભાર.